154 બોલથી 163 10 બોલોનો સરસ મજાનો પ્રકરણ અહોભાવ પુસ્તકમાં પૂજ ગુરુદેવ શ્રીના હૃદયમાંથી નીકળેલો એક અદ્ભુત ઉદ્ગાર, અમે તો મુનિઓના દાસાનું દાસ છીએ. આ એ ભક્તિભાવના, ગુણાનુવાદ, સમર્પણ ભાવ. સમર્પણ ભાવમાં પણ આવા આત્મસાધક જીવોનો પોતાનો સ્વાર્થ અને પરમાર્થનું મૂળ પ્રયોજન હોય છે. સ્વાર્થ તો શું કહીએ, પણ એ ખરેખર પરમાર્થ છે. એના જેવી વિતરાગ દશા, સંભાવ દશા, વૈરાગ્ય દશા, અમોને પંથાઓ પ્રગટ થાઓ એટલી જ ભાવના હોય. બાકી જો જ્ઞાની તો બધું જ સમજતા હોય. કોઈ કોઈને સુખી દુઃખી કરી શકે એવી વ્યવસ્થા વસ્તુમાં જ નથી. તો એ ભક્તિ ભાવના તો સહેજે એના હૃદયમાંથી ઉછળે. તો ભક્તિ ભાવના પાછળ કોઈ એને એ જાતનો વળતર મને મળી રહે, લાભ મળી રહે, અથવા વ્યક્તિગત જીવનમાં કોઈ ખ્યાતિ પ્રખ્યાતિ લોકેશના શક્ય જ નથી. એને તો પોતાની સાધના ઉપર ભાવેશભાઈ એટલી હદે વિશ્વાસ હોય છે કે મને મોક્ષ મળે એવી પણ એની ઈચ્છા નથી. સાધ્યભૂત આત્માને સાધે છે, એ જ એમની સાધના, એ જ એમની સિદ્ધિ. આત્મ સાધના જ સાધના છે અને સિદ્ધિ છે. સિદ્ધ ભગવંતો પણ શું કરે છે? દામજીભાઈ, ગજબની વાત છે. સિદ્ધ ભગવંતો પણ આત્મ સાધના જ કરે છે. નરકમાં નારકી પડેલો છે, સાતમી ભૂમિમાં સમ્યક દ્રષ્ટિ શું કરે છે? આત્મ સાધના જ કરે છે. ટોડરમલજી સાહેબે માટે તો કીધું કે પશુઓ અને સિદ્ધો વચ્ચે સમ્યક્તમાં કોઈ આંતરો નથી. સમ્યક્ત એટલે દ્રષ્ટિ. ખ્યાલમાં આવ્યો? વાઘ, વરુ, હાથી જેવા જીવો પણ જે આત્મદ્રષ્ટિ કેળવીને આનંદ કરે છે, એ જ આનંદ સિદ્ધ ભગવંતો કરે છે. આનંદની જાતિમાં તો કોઈ અંતર નથી. તો સાધક તો મુનિરાજ તો સમજે છે ને કે હું જે સાધનાના માર્ગે છું. બહુ સરસ વિચાર આવે છે, બહુ ધ્યાનથી સાંભળજો. એ સાધનાના માર્ગે મને કોઈ ઉદયની સાનુકૂળતાઓ મદદ કરે કે કોઈ ઉદયની પ્રતિકૂળતા મને ખલેલ પહોંચાડે, એવા તો એને સ્વપ્નમાંય વિચાર નથી આવતા. આની નસની વાત પકડો ભાવેશભાઈ. સાનુકૂળતાના ઉદયો મને મદદ નથી કરી શકવાના કે પ્રતિકૂળ ઉદય મને કોઈ ખલેલ નથી પહોંચાડવાના. એનો અર્થ શું ખબર? સાંભળવું છે? કહું?
સાનુકૂળ પરિસ્થિતિ કે સાનુકૂળ ઉદય મને મદદ કરે એવી ભાવના એ રાગ છે. અને પ્રતિકૂળ ઉદય અને પ્રતિકૂળ કર્મના ઉદય સંયોગો મને હેરાન ન કરે એ ઉદય પ્રત્યેની ફરિયાદ ધામજીભાઈ એ દ્વેષ છે. એટલે સાધકને ઉદય પ્રત્યે કોઈ પણ પ્રકારની ન શિકાયત ફરિયાદ છે ને સમાધાન છે. પુણ્યનો ઉદય હશે તો મુનિરાજને સમાધાન થતું હશે. જો પુણ્યના ઉદયમાં સમાધાન થઈ જાય તો પાપના ઉદયમાં સમાધાન ન થાય, રોવાનું જ આવે ને. તો જે પાપના ઉદયમાં રડે એ પુણ્યના ઉદયમાં દાંત કાઢે. આપણા ઘાટ એવા જ છે. ઠંડી વધે એટલે રાડારાડી, ઠંડી ઘટે એટલે આજે તો બહુ સારું લાગે છે, બહુ સારું લાગે છે એટલે રાગ. પ્રીતિરૂપ પરિણામ છે ને, રતિ છે ને, ગમે છે ને. दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता. धनजी भाई हंसता रमता खेलता चालता उठता बेसता રાજુભાઈ વગર વિચારે વગર શીખવાડે રાગ અને દ્વેષના ધંધા આપણા ચાલુ જ છે. આશ્રવ કા દ્વાર ખુલા રહેતા, दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता. સમજણ? તો મુનિરાજની વાત આપણે કરી હતી કે દીન વૃત્તિ ન હોય ને, દીન વૃત્તિ ન હોય એટલે વળતરની અપેક્ષા નહીં, માગણી છે એ ભિખારી થોડીક છે. तुम सा दानी क्या कोई हो, जग को दे दी जग की निधियां. તમે તો દાનવીર છો, ભિખારા થોડાક છો. તો જ્યારે અમારા નિર્ગ્રંથ ગુરુઓ ભિક્ષાવૃત્તિથી જીવતા નથી તો એના અનુયાયીઓ આપણે ઉદય પાસેથી ભિક્ષા માટે માગીએ. રાજુભાઈ બોલો, દુકાન સારું હાલે અને તબિયત સારી ચાલે અને સંયોગો ઠેકાણે રહે, સંયોગો ઠેકાણે રહે એવી ઈચ્છા પણ અનંતિક કરતા બુદ્ધિ છે. કેમ કે તારી ઈચ્છાથી સંયોગો ઠેકાણે રહે ત્રણ કાળમાં બને નહીં. વસ્તુ વ્યવસ્થાથી વિપરીત વિચારધારા છે. તારા રખે એ રહેવાના નથી, તારા લાવે એ આવવાના નથી, તારે હટાવવાથી હટવાના નથી. એની મેળે આવશે, એની મેળે રહેશે, એની મેળે જશે. પોઈન્ટ શું ચાલે છે? મુનિરાજને ઉદય પાસેથી માગણી ન હોય. કેમ માગણી ન હોય? કેમ કે સમજે છે માગણીનું નામ કશાય છે, માગણીનું નામ મોહ છે. કેમ કે માગણીમાં, અભિલાષામાં રાગ તો છે પણ મોહ પણ ભેગો છે. મિથ્યાત્વ ભાવ છે કે નહીં એમાં? મોહ રાગ દેશથી રહિત મુનિ ભગવંતો હોય છે. ખ્યાલમાં આવે છે? હા. એટલે મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. તેમની દશા નિરાળી. પરના પ્રતિબંધ વિનાની, કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ. માત્ર નિજ ગુણોમાં જ રમણશીલ. જો નિરાલંબી હોય છે. નિરાલંબી હોય છે એટલે ન પાપનો આલંબન ન પુણ્યનો આલંબન, ઉદયનો આલંબન નહીં, ઉદિત સ્વભાવનો આલંબન.
મોક્ષ પંથે મુનિરાજ પ્રયાણ ચાલુ કર્યા તે પૂરા કરે છે. 222મો બોલ ગઈકાલનો, પરમ દિવસનો. કેટલી સ્વાધીન વૃત્તિ હોય છે. ખરેખર હું તમને કહું, સ્વાધીનતા શીખવી હોય તો મુનિરાજો પાસેથી. શરીરે નગ્ન, ભાવે પણ નગ્ન. શરીરે નગ્ન અને સંયોગો પાસેથી ભાવે પણ નગ્ન, તો એ સ્વભાવે પૂરેપૂરા. હમણાં 12મા ધોરણમાં મહાભારતનો એક મેં શ્લોક ભણાવતો હતો સંસ્કૃતમાં, મહાભારતમાં આવે છે. ત્યાં વ્યાસ ઋષિ એમ લખે છે, જો કે ચર્ચા છે યુધિષ્ઠિર અને અર્જુન વચ્ચે, અને યુધિષ્ઠિરને હર હાલમાં મહાભારતના યુદ્ધના પરિણામને લીધે એટલા વિષાદમાં ગરકાવ થયેલા છે, એને સંન્યાસ લેવું છે. જે રાજપાટ માટે લડ્યા એ રાજપાટ એને હવે જતો નથી. બધા ભાઈઓ એને ઉશ્કેરે છે. ઓલી પાંચાલી તો કહે છે કે તે દી વિચારવું હતું ને, તે દી વિચાર્યું હોત તો મને પરણીને લાવ્યા. હા, તે દી વિચારવું હતું ને, તમારે સંન્યાસ જ લેવું હોત તમારે યારે લગ્ન જ ન કર્યા હોત ને. ઘણું બધું એમાં લખ્યું છે જોરદાર. એક બહુ માર્મિક વાત લાગી એમાં, યુધિષ્ઠિરના મોઢેથી વાત એમાં લેખકે મૂકી છે. જીવનમાં જેમ જેમ માણસ સાધનોથી દૂર થતો જાય તેમ તેમ એના વ્યક્તિત્વનો વિકાસ થતો જાય. મને તો એ લાખ કરોડની વાત લાગી. હું હવે આપણા અધ્યાત્મના સંદર્ભમાં હું વિચારું છું, અંદરની સાધના જેમ જેમ વધે એમ બાહ્ય સાધનોની વળગન વધે કે ઘટે? ભાવેશભાઈ, સીધી વાત છે. મને યાદ નથી, છેલ્લા 18-19 પછી, કોરોનાના કાળ પછી, આજે 26 ચાલુ છે, કેટલા વર્ષ થઈ ગયા ને? ગુજરાત સમાચાર કે ફૂલછાપ કે કોઈ પૂરતી મેં આટલા વર્ષોમાં વાંચ્યું જ હાથમાં જ નથી લીધું. અને એ કોરોનાના કાળમાં તો કોરોનાના ચેપના બીકે આપણે બંધ કરાવ્યા છાપા. હું તમે દાંત કાઢશો પણ સાચી વાત કરું, બુધવારની પૂર્તિ અને રવિવારની પૂર્તિ તો મારા માટે તો અમૃત ઘૂંટડા, સાહિત્યનો વ્યસન હતો. એટલે રવિવારે થોડીક નિરાત હોય એટલે 1-2 કલાક આપણે સાહિત્ય બધું ઘણું આવે એમાં, એટલે વાંચતા. પણ હવે જ્યારે જ્યારે યાદ આવે ને ત્યારે એમ થાય યાર, દિવસો તો આપણે મજા ના જાય છે એના વગર પણ. ત્યારે મને ઓલી મહાભારતની વાત બહુ યાદ આવે કે યુધિષ્ઠિર એમ કહે છે ઓલા અર્જુનને કે ભાઈલા, તું જે રાજપાટ માટે માથાકૂટ કરે છે ને, બાણની અણીએ તું ભાઈઓને મારી નાખ્યા અને જંગ જીત્યા અને તારે રાજપાટ કરવાનું છે, બહુ હરક પદોડો થાય છે. મને એટલું સમજાય છે, માણસનો વ્યક્તિત્વનો વિકાસ ત્યારે જ ખીલ્યો કહેવાય, થયો કહેવાય, જેમ જેમ સાધનોથી સુવિધાઓથી અળગો રહે.
એટલે મારો વ્યક્તિત્વનો વિકાસ હવે પૂરપાટમાં થયો છે, મારે રાજપાટના સાધનો જોતા નથી. હવે આ વાત આપણા જીવન ઉપર ઘટિત કરીને તમે કલ્પના માત્ર કરો તોય જીવન નંદનવન બની જાય. અધ્યાત્મનો રંગ લાગ્યો, હવે એની વિક્ષય વિકથાનો રંગ ક્યાંથી રહે? રાત્રિ ભોજનનો ભય અને પાપ, નરક નિગોદના બંધ બધું ખ્યાલમાં આવ્યો. હવે 56 ભોગ આપે તો એ રાત્રે ખાસી, તો એને રાતના રિસેપ્શન તો એમને બંધ થઈ ગયા, તાળાબંધી થઈ જ જાય ને, છૂટી જ જાય ને. પછી તો એ તો લોક વ્યવહારના નામે શરમ ધર્મને લીધે જાય, પણ હવે તો એ પગે નહીં મૂકે ત્યાં, ભાઈ આપણું કામ નહીં. એટલે એક સારી બાબત અને સારા વિચારો સાથે વળગીને રહીએ આપણે તો દુનિયાના કેટલા પાપ સહેજે જ ટળી જાય. ભાવેશભાઈ પોઈન્ટ સમજાય છે મારો? એમ નિર્ગ્રંથ મુનિરાજ સ્વાધીનતાનો શંખનાદ કર્યો હોય તો એને કોઈ સંયોગો પાસેથી, કોઈ ઉદય પાસેથી, કોઈ કર્મ પાસેથી કોઈને ભાયલા બાપલા કરવાની જરૂરત નથી. આવીને મને કર્મના ઉદયો બચાવે એ માન્યતા જ થઈ નથી રહી હવે એની સ્વાધીનતા. આ લેજો ત્યાંથી વૈરાગી પાઠ સંગ્રહ 104 નંબરનો પાનો છે. સમજો આજનો જે સ્વાધ્યાય છે આપણો સ્વાધીનતા ઉપર, દીનતા નહીં. ગઈકાલનો સ્વાધ્યાય દીનતા નહીં, પામરતા નહીં. અને અંતર્મુખી વૃત્તિ હશે ને તો જ પ્રભુતા પ્રગટે અને પ્રભુતાનો બળ રહે, જેને આપણે લૌકિક વ્યવહારમાં સેલ્ફ કોન્ફિડન્સ કહીએ. આત્મવિશ્વાસ એવો એનો જાગૃત થાય. એટલે એક સ્વાધીનતા આપણે કહીએ ને કે સ્વાધીન, કે સ્વાધીનતા પગભર. કેટલા શબ્દો છે, કેટલી બાબતો છે. હવે હજે કહું, ઘરનું મકાન, ભાડાનું નહીં, ઘરનું મકાનમાં જે સ્વાધીનતાના શ્વાસો લેવાય છે રાજુભાઈ, રોજ તમને સમજો કારમાં કોઈક લિફ્ટ આપે, એક દિવસ ધનની ઘડી કે પોતાની કાર આવી જાય, એટલે તમે સ્વાધીનતા અંગે કલ્પના ભરવી કરો ને તો સાતા વળે. રોજ રિક્ષાવાળાની રાહ જુઓ, પોતાની બાઇક ઊભી હોય ગમે ત્યારે મારો કિક. અને હવે તો કંપનીવાળા કહે છે કે કિક મારવાની તમારે તસદી લેવાની જરૂર નથી, સીધા સ્ટાર્ટર સેલ્ફ. પણ સ્વાધીનતાની વાત કરું છું, અને એનો આનંદ જ જુદો છે. ગઈકાલે શબ્દ આવ્યો પક્ષી. પાંખ જ્યારે ઉડવાના ભાવ થયા, ચળ નીકળી, પાંખ ફેલાવ્યા, ઉડી ગયા. અને આકાશ ઉપર તો આકાશનો તો કોઈ ધણી પત્તુપનો તો છે નહીં, ગમે તે દિશામાં ઉડો. સ્વાધીનતા, એમાં જે સ્વતંત્રતા રહે, સહજતા રહે, સાતા રહે, સુખ રહે, એ આખી જુદી વસ્તુ છે. છે બેનો, પુસ્તક છે તમારી પાસે? હા, જોજો, એમાં બહુ સરસ છે પાઠ. 4, 5, 6 કડી આપણે વાંચી આજે આનંદ લેશો એનો. બધા સાથે ગાઓ અને જુઓ, વચ્ચે વચ્ચે અર્થ કરશો આપણે. અને આમાં સાંભળજો, સ્વાધીનતાનો માર્ગ નિર્ગ્રંથતાનો માર્ગ કીધું છે.
મૂળ વાત એ છે, મારે સમજવાનું એ વાત આમાંથી કાઢવાનો તો એ છે. તારે નિર્ગ્રંથપણું હશે તો જ સ્વાધીનતા હશે, એમ છે. આમાં બધે ચોંટ કર, સ્વાધીનતા ન રહે. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है. મૂળ સિદ્ધાંત, સ્વાધીનતાનો માર્ગ તો નિર્ગ્રંથનો માર્ગ છે. ભાવેશભાઈ થોડોક ભાવ વાસન કરો. નિર્ગ્રંથનો માર્ગ એટલે અપ્રતિબંધનો માર્ગ. નિર્ગ્રંથનો માર્ગ એટલે અકિંચન્ય માર્ગ. નિર્ગ્રંથનો માર્ગ એટલે નિરપેક્ષ માર્ગ. નિર્ગ્રંથનો માર્ગ એટલે કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. પોઈન્ટ એ ચાલે છે આપણો. સાધકને ઉદય પ્રત્યે, પુણ્યના ઉદય પ્રત્યે, પાપના ઉદય પ્રત્યે કોઈ અપેક્ષા નથી. 4 પ્રકારની ઈચ્છાઓ હોય છે. ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં લીધું 4 પ્રકારની ઈચ્છા 4થા અધ્યાયમાં છે. પહેલી 2 ઈચ્છાઓનું નામ ખબર શું છે? ધનજીભાઈ બોલો, હિંમત હોય તો. પાપની ઈચ્છા. બીજી ઈચ્છા છે પુણ્યની ઈચ્છા. એનો અર્થ શું? પાપનો ઉદય છે અને આ પાપ ટળે એવી ઈચ્છા, એ પાપની ઈચ્છા. અને મારા પુણ્યના ઉદય નથી, અને પુણ્યના ઉદય રહો આવો, અને આવે તો એમને બની રહો. સ્વાધ્યાયમાંથી બહાર નીકળ્યા બાદ ધોધમાર વરસાદ પડે, કેમે કરીને થંભે નહીં. બરોબર? કેવી માળા આપણે ફેરવતા હોય છે ત્યારે રહી જાય તો સારું. નીકળી પડ્યા, ગેટ સુધી ગયા અને છાંટા વધી ગયા. બોલો, માળા કઈ ફેરવવા માંડીએ છીએ? બોલો, બસ સુધી પૂગીએ ને પછી ભલે ને ધોધ પડે. બસ સુધી પહોંચીએ ને તો સારું. ધમજીભાઈ ખબર આ વિકલ્પો શું ચાલે છે? રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ. તારા હાથમાં છે. તું આવેલા પ્રતિકૂળ ઉદયને ટાળવા માંગે છે, પાપની ઈચ્છા છે. લાગે છે ત્યાં વરસાદ થંભી જાય તો સારું, ઘર સુધી પૂગીએ તો સારું. એ જે છાય થાય છે ને વિચારો, એ પાપની ઈચ્છા છે. અને ખબર નહીં, ઘરમાં ગયા બાદ પછી કેવા જ્ઞાની જેવા ભાવો આવી જાય. નહીં નહીં, ખેડૂતો કેવા હેરાન થઈ જાય છે, અને પશુઓને ચારો નથી, અને આ નથી, હવે ધોધમાર વહે તો સારું. તો હમણાં તો ઘડીકમાં તો કહેતો હતો કે ભાઈ ન બંધ થઈ જાય તો સારું. તમે વિચાર કરો, ઘડીકમાં રાગ અને ઘડીકમાં દેશ. ભાવેશભાઈ આ ખરેખર આ બધા અભિરાય ઉપર મૂકવાની જરૂર છે. વગર શીખવાડે આપણે પાપના ધંધા કરીએ છીએ. હા, એ ખબર ન પડે આપણને. એટલે હું તમને ઓલો માલ એમાંથી કાઢું છું. દીનતા નથી એટલે શું? પ્રભુતાનો ખ્યાલ સાધકને હોય, એનો ભાવ શું? એમ કોઈ પ્રત્યે એને કોઈ અપેક્ષા જ નથી. ભાવેશભાઈ કેટલી ઊંચી વ્યાખ્યા છે, કેટલું ડેપ્થ છે એમાં. હા, નહીં મેં તો મારા બાહુબળે પૈસા કમાવું છું, મારે મા બાપ પાસેથી મારે લેવા દેવા નથી, એ વાત તું છોડ. એ કોઈ નિરપેક્ષતા તું તારા ઉદય પ્રત્યે અપેક્ષા રાખે છે કે નહીં? મને ઇન્ક્રીમેન્ટ મળે, મને પગારમાં વધારો થાય, પગાર મારો છૂટે પહેલી બીજી તારીખે. આ સરકારી નોકરી કરતા હોય ને, જેમ કે ગુજરાતમાં તો ઘણું સારું છે, લગભગ 3જી તારીખે તો પગાર જમા થઈ જ જાય. પણ 25, 26, 27થી જ માળા ફેરવવા માંડે બધાએ. આ વખતે હવે 2જી તારીખે થઈ જાય તો સારું, પણ એ તો 3જી જે જ થાય. 3જીની ધનની ઘડીએ જ થાય. અને થવું હોય ત્યારે જ થાય. એટલે હું એક જોક કરું ઘણી વાર કે ભાઈ, પગારનો મહિનાનો પહેલો સપ્તાહ એટલે એમ
માલામાલ, પછી બીજા ત્રીજા અઠવાડિયે તો પછી માંગીલાલ, છેલ્લા અઠવાડિયા તો ભીકાલાલ. ભાઈ માલામાલ અને ભીકાલાલ વચ્ચે કેવી ગજબની સંધિ છે. એક પહેલો અઠવાડિયો અને એક છેલ્લો અઠવાડિયો. તમને અતિશય લાગશે, અતિશયોક્તિ લાગશે. હું મારો કોઈ દિવસ મોબાઈલ ઉપર મેસેજ ચેક જ નથી કરતો પગાર જમા થયો કે નહીં. તેલ લેવા જાય કોઈ દી બેલેન્સે ચેક નથી કરતો રાજુભાઈ, નથી જ કરતો. અને ઓલો છે ને યોનો, શું કહેવાય, યોનો એસબીઆઈ બેંકનો ઓલો એપ્લિકેશન, દર મહિને 2 મહિને ઓલો પાસવર્ડ ભૂલાઈ જ જાય. કેમ કે આપણે ઓપરેટ જ ન કરતા હોય, જોતા જ ન હોય. કરવું જોઈએ જેનું સ્મરણ, મગજ એમાં ખપવો. અને નકામી બાબતો જેટલી ભૂલી જઈએ ને આપણો, એટલે જેટલું ભૂલાય એટલું એ આપણા માટે સારું છે. કારણ વિનાની કશાય તો નહીં થાય. એટલે આપણી સ્વાધીનતાને આંચ તો નહીં આવે. નામજીભાઈ, મારે કહેવાનો અર્થ સમજાય છે? નકામી પરાધીનતા વધી જાય અને સ્વાધીનતા ભંગાય. એમાં બહુ જીવન જીવવાનો આનંદ જુદો છે. અલગારી જીવન જીવવું. ભરતજી ઘર મેં ભી વૈરાગી, એવા જીવન જીવવું. એમાં જે સાતા, એમાં જે સુખ, એમાં જે નિરાકુરતા, અપ્રતિબંધપનું જીવન. એને મને જય જ ન કર્યા ને એને મને મળ્યા જ નહીં ને બહુ અભિમાની થઈ ગયા, અપેક્ષા જ નહીં ને યાર. તો તારા ઉદય પ્રત્યેની અપેક્ષા મૂક, તો સંયોગો પાસેથી તો અપેક્ષા ક્યાંથી? એ તો બહુ અભિમાની થઈ ગયા છે અને અરે એ તારા માટે મરી ગયા છે. બેનશ્રીની ભાષામાં શું કહેવાય? હાલ તારા માટે એ નથી મરી ગયો, પણ એના માટે તું તો મરી જા. જગતને માટે મરી જા, તો આ જીવન જીવવા જેવું લાગશે. હું તમને નિર્ગ્રંથ માર્ગની વાત કરી. ગાંઠ નહીં રાખો કોઈ પણ જાતની. ભાવેશભાઈ પકડાય છે વાત? કોઈ જાતની ગાંઠ નહીં રાખવાની. ખરીદવાનો હતો લઈ લીધો, સસ્તું મોંઘું મગજમારી નહીં કરો. તને મોંઘું પડ્યો હશે, તારો પાપ ન ઉદય, ઓલાનો પુણ્ય ન ઉદય, વેચનારનો. ગાંઠ નહીં, રાગ દેશની કોઈ ગાંઠ નહીં. ગાંઠિયા ભલે ને ખાતું, પણ ગાંઠ નહીં રાખ. વણેલા ખા, ફાફડા ખા, પાપડી ખા. તમારા હમણાં પાપડી ગાંઠિયાના દર્શન ન થયા, સમજાય છે? હા, ખ્યાલમાં આવે છે ભાવેશભાઈ? ગાંઠ નહીં રાખવાની. એનું નામ સ્વાધીનતાનો માર્ગ. બસ એટલું જ મારે કહેવાનું છે. બહુ આનંદ કરવા જેવું છે. સાચી વાત કરું, સ્વભાવ આનંદી છે. આનંદમાં રહેવું એ ધર્મ છે. શાસ્ત્રો વાંચવું એ ધર્મ કંઈ છે જ નહીં. ધર્મમાં સમજવાનું શું છે? સમજીને સ્વરૂપમાં સમાઈ જવાનું નામ ધર્મ છે. ધર્મમાં કાંઈ સમજણ ન હોય. સમજાય છે? જો સમજણમાં ધર્મ છે. સ્વાધીનતા કા માર્ગ તો નિર્ગ્રંથ માર્ગ હૈ, આરાધના કા માર્ગ હી સ્વાધીન માર્ગ. માળા કરવી, આરાધનાના નામે આપણે કોર્સ નક્કી કર્યો હોય. 3 માળા, 4 પૂજા, 10 ભગવાનના પ્રક્ષાલ, બધા ભગવાનના દર્શન,
એ આરાધનાના બધા આપણા કોર્સ. અહીંયા શું કહે છે? આરાધના કા માર્ગ હી સ્વાધીન માર્ગ. તું જ્યાં બંધાણો આરાધના તારી ભાગી ગઈ. માળા ફરવાની જરૂર નથી. માળામાંનો એક મણકો ફર્યો તોય ઘણું. તું મણકા નહીં ફેરવ, તારા અભિપ્રાયને ફેરવ. તારા અભિપ્રાય ફરે, તારો ઉપયોગ ફરે. ઉપયોગ ફરવાથી અભિપ્રાય નહીં ફરવાનો. અભિપ્રાય ફરે, ઉપયોગ ફરે. आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. स्वाधीनता पर से नहीं स्व से सदा आती. जो સ્વથી જ સ્વાધીનતા આવે, પરથી તો તારી સ્વાધીનતા વેરવિખેર થાય, ખતમ થાય. निज में ही तृप्त परिणति स्वाधीन हो जाती. जो शब्द जो निज में ही तृप्त परिणति, परिणति निजમાં તૃપ્ત થયેલી પરિણતિ સ્વાધીન हो जाती. संतुष्ट है निज में यहो स्वाधीन है वही. इच्छाओं के वशवर्ती भोगाधीन है वह. इच्छाधीन, ઈચ્છાઓના વશ, ઈચ્છાઓના વશવર્તી એટલે ઈચ્છાઓને આધીન રહેનારો. વહુ ઘેલો, માવળીઓ, જે પણ કહો, બાયડી પ્રેમી, ગુરુદેવશ્રીની ભાષામાં કે ધંધાખોર. વ્યાજખોર, એમ ધંધાખોર જયેશભાઈ. અને કલાક, 2 કલાક, 4 કલાક સત્સંગ સ્વાધ્યાય માટે સમય નથી. ધંધાખોર. એને કહેવાય ઈચ્છાઓના વશવર્તી. પાપની ઈચ્છા, પુણ્યની ઈચ્છા કીધું ને હમણાં આપણે. जो भोगों का है दास वह सब जग का दास है. क्यों બ્રહ્મ વાક્ય છે આ. જે ભોગોના દાસ તે જગના દાસ, જગતના દાસ. जो भोगों से उदास प्रभुता उसके पास. આવ્યો ને ઓલો વિષય. દૈન્ય વૃત્તિ ન હોય મુનિરાજ, दीनता न હોય, प्रभुता હોય. ફરી એક બાર. जो भोगों का है दास वह सब जग का दास है. जो भोगों से उदास प्रभुता उसके पास है. भोगों से सुख की कल्पना संसार मार्ग है. आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. भोगों से सुख की कल्पना. बोलो संजय भाई, दाखलो आपो एक. भोगों से सुख की कल्पना. फॉर एग्जाम्पल दाखलो आपो, શિયાળાને ધ્યાનમાં રાખીને આપો. હમણાં છે ને ઘરે બહુ ઠંડી લાગે છે, હવે તો એકાદ હીટર આવી જાય ને સારું. અને આ ભાઈ સાહેબને એટલી અકલ નથી કે હીટર પાછળ એના અનંત જીવોના ઘાત થાય. એટલી અકલ હોય તો હીટર નહીં આવે પછી ઘરમાં. પોઈન્ટ સમજાય છે શું કહું છું? હમણાં બહુ ટાળવાય છે, હીટર હોય તો સારું. ભોગોं से सुख की कल्पना. શું લખ્યું છે આગળ? કે ભાઈ જોઈને વાંચવું પડે રાજુભાઈ. પહેલી વખત તો ગાઈ ગયા હતા આપણે. ભોગોं से सुख की कल्पना इज इक्वल टू संसार मार्ग.
કોઈને પૂછવાની જરૂર નથી કયા માર્ગે છીએ આપણે. સ્વાધીનતાના માર્ગે નથી, પરાધીનતાના માર્ગે છે. નિર્ગ્રંથતાના માર્ગે નથી, નવી નવી ગાંઠો, બ્રેન ટ્યુમર વાળી ગાંઠ તો સમજાય. રિયલ બ્રેન ટ્યુમરની ગાંઠ તો આ છે, મોહની ગાંઠ છે. પ્રવચન સારમાં પણ લખ્યું છે મોહ ગ્રંથિ શબ્દ છે. મોહ ગ્રંથિને ભેદવાનો ઉપાય. ઈસ તો ગાંઠ છૂટતી નથી. પ્રભુ વીતરાગી કાહો સ્વાધીન નામ હૈ રાગાદી जिसके नहीं पर से क्या કામ હૈ. અરે રાગાદી પણ જેના નથી તો પછી પરની વાત તો ક્યાં રહી. મુનિરાજ હૈ, જો આવ્યો વિષય અહોબા વાળો. मुनिराज है स्वाधीन बाह्य साधन के बिना. बोलो, बाह्य साधन विना છે પણ અંદરની સાધના વાળા છે. જો બાહ્યમાં સાધનો નથી પણ અંદરની સાધના પૂરેપૂરી છે. एकाकी जंगल में विचरते आकुलता बिना. આપણને તો એકલા ઘરે હોઈએ એટલે કોળીઓ ગળી નહીં ઉતરે. શું ભાઈ, શું નામ આપનું? શુભ નામ? યોગેશભાઈ. દીકરીને? હા, દીકરી બીમાર છે, હમણાં તાવ છે. શ્રીમતી કે યોગેશ તમે ખાઈ લેજો, હમણાં દીકરી આવશે. નહીં ખબર? નહીં નહીં, દીકરી બીમાર અને કોળીઓ મારા મોઢામાં ઉતરે નહીં જ બને ને. ટોડરમલજી સાહેબ કહે છે મોહનો મહિમા છે. સમજવા જેવી વાતો છે. મુનિરાજ એકાકી જંગલમાં વિચરે આકુલતા વિના, અને અહીંયા ભીડની વચ્ચે હોઈએ તો એ પારાવાર આકુળતા. ભીડની વચ્ચે પણ એકલતા, અને ઓલા એકાકી વન જંગલમાં પણ નિરાકુળ. કેમ? કેમ કે નિર્ગ્રંથ જીવન છે, સ્વાધીન જીવન છે, નિરપેક્ષ અલગારી જીવન છે, અલખ નિરંજન જીવન. અલખ નિરંજન જીવન. એમ देखो सुरक्षा का नहीं कुछ भी वहाँ साधन. મચ્છરદાની હશે મુનિરાજ પાસે? આપણે તો ગર્વથી આપણે તો મચ્છરદાની વગર તો નિંદર નહીં આવે. એટલે તું મુનિ તો થવાનો જ નથી, કેમ કે મુનિરાજ મચ્છરદાની વગર જ હોય છે. જંગલમાં કંઈ મચ્છરદાની ભેગો લઈને ન જાય, અને તને મચ્છરદાની વગર તો નિંદર આવતી નથી. એટલે તું મુનિ તો થવાનો જ નથી. શ્રાપ નથી આપતા વસ્તુ સ્વરૂપ. આના વગર નહીં હાલે, ઓના વગર નહીં હાલે. હા, ઘણાની ટેવ કેવી હોય? સૂતી વખતે લાઇટો બધી બંધ હોવી જોઈએ. ઘણા મહારથીઓ કેવા? 0 બલ્બ તો જોઈએ. બધે પરાધીનતા છે. ખરી નિંદર આવી ગઈ હોય ને 2000 વોટનું લાઇટ ચાલુ હોય તો નિંદર આવી જાય. પણ તને છે ને તારા સુખિયા સ્વભાવને તારે મલાવવું છે, પંપાળવું છે તારે. બધી જ પરાધીનતા છે. देखो सुरक्षा का नहीं कुछ भी वहाँ साधन फिर भी निर्भय रह कर करे शुद्धात्म आराधन. अस्त्रों शस्त्रों का संग्रह तो भय का ही मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग. आजकल हार्ट अटैक वाला शामा
ગોળીઓ રાખે ને ખાંડ રાખે ને સાકર રાખે, ચોકલેટ તો હોય જ. ઘટી જાય તો શું કરીએ પછી પગથિયે ચડતા ચડતા? અરે તારા જો પ્રાણ છૂટવાના હોય ને, સાંભળજો, તારા જો પ્રાણ છૂટવાના હોય ને, પગથિયે ચડતી વખતે જો બીપી લો થઈ જાય ને, તો તું ભૂલીએ જા કે તારા ખિસ્સામાં ચોકલેટ છે. અને ઓલો આતંકવાદી એલટીટી વાળો જેને મરવાનો જ હોય ને, એ પોલીસ પકડવા આવે ને, ગોળીએ લાગી જાય ને, ઓલો આવીને પકડે એ પહેલાં તો ગળામાં પહેરેલ સાયનાઇડની ગોળી ખાઈ જાય ને તરત જ મરી જાય. કેટલો ભાવેશભાઈ, કેટલો ભરોસો છે આપણને. ખિસ્સામાં ખાંડનો ગાંગડો રાખીએ અને ચોકલેટ રાખીએ. ભાઈઓના પર્સમાં તો હોય જ 5-25 પ્રકારના ચોકલેટો બધી. ને આપણી પાસે તો બધું જ ભાતું હોવું જોઈએ. તું એ બધું લઈને જ મોક્ષે જાજે. આ બધી, યોગેશભાઈ, આ બધી પરાધીનતા છે. તમને હસો આવશે. તમને એમ થાય પંડિતજી તમારી હારે થતો હશે. એક કરિયાણાની દુકાને હું ઊભો હતો, કંઈક લેવાનો હતો, 700-800 રૂપિયાનો માલ. તો હું બ્રહ્મા કે આપણે તો પેટીએમ અને ફોનપે છે, આના પરથી ઓનલાઈન કરશું આપણે. મને નથી ખબર કે ફોન ડિસ્ચાર્જ છે. માલ લઈ લીધો, આ ચાલુ કરો તો ચાલુ જ નહીં થાય. અને સાક્ષાત સ્વર્ગમાંથી દેવ ઉતર્યા, એક મુમુક્ષુ સાઈડમાં આવીને ઊભા. મેં કીધું યાર આ ફોન બંધ કેમ છે, સમજાતું નથી. શું છે યાર? મારે 700 રૂપિયા ઓલું પેમેન્ટ કરો. અરે તમે શું કામ ચિંતા કરો છો? 700 રૂપિયા આપ્યા, આપણે માલ લઈને ઘર ભેગા. તમને એમ થાય પંડિતજી તમે રોજ પુણ્ય કરો ને એટલે ઉદયમાં આવે. કોઈ પુણ્ય નથી. એમાં શું પુણ્યનો ઉદય? એ માલ લેવા ગયા છે એ જ પાપનો ઉદય. કેમ કે એમાં કોઈ સમયસર તો ખરીદવા ગયા નહોતા. વિષય ભોગોની જ વસ્તુ હતી ને. વિચારો આમ, પરાધીનતા, પારકાપણું. હા, આના વગર નહીં ચાલે. હું તો એમ કહું, ભાગ્યશાળી તેઓ નથી જેમને પુણ્યનો ઉદય જોઈએ. ભાગ્યશાળી તો તેઓ કહેવાય જેમને ઉદયની ગરજ જ નથી. કેટલી સરસ વાત છે જો. ધન કે બિના નિર્ધન અરે આધીન સાધી ખેવા તૃષ્ણા કે વશવર્તી ધનવાન બી દુખી દી. તૃષ્ણાવશ હોય, લાખોપતિ હોય, કરોડપતિ હોય તોય આપજો જોઈએ છે ને દુખી છે. भोगों को पाने के लिए मूर्ख रहे रोता, वाह, पर भोगों को पाकर भी कौन तृप्त है होता. जो जो भोगे त्यों त्यों तृष्णा ही बढ़ती है भाई. अग्नि की ईंधन से तृप्ति किसने है कर पाई. निवृत्ति का ही मार्ग भवि स्वाधीन मार्ग है. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग. ખ્યાલમાં આવ્યું? એ આ વિષય આપણું જે ચાલે છે, મુનિરાજને દીનતા નથી હોતી, પામરતા નથી હોતી, કોઈ પળે નથી હોતી, પ્રભુતા પ્રભુતા પ્રભુતા. એ આ વિષય છે. આગળની પણ કડીઓ આપણે લેશું કાલે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.